લીબરઓફિસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કે કેવી રીતે ડેટાબેઝનું અનુરક્ષણ કરવું, ડેટાબેઝનું સ્ટ્રક્ચર સુધારિત કરવું, ડેટાબેઝને ડિફ્રેગમેન્ટ કરવું અને બેકઅપ લેવું. ડેટાબેઝ અનુરક્ષણ. ડેટાબેઝના સમગ્ર કાર્યકાળ દરમિયાન આપણે ડેટાને અદ્યતન, વિશ્વસનીય અને સુરક્ષિત રાખવા માટે પગલાંઓ લેવા પડશે. આ ડેટા સ્ટ્રક્ચરની સુધારણા અને ફોર્મો સુધારવાનો સમાવેશ કરે છે, કારણ કે ડેટાને નવા રાખવું જરૂરી છે. ચાલો આપણે અગાઉના ટ્યુટોરિયલમાં બનાવેલ આપણું લાઇબ્રેરી ઉદાહરણ ડેટાબેઝને ધારીએ. આ ડેટાબેઝમાં શરૂઆતમાં પુસ્તકો, સભ્યો અને જારી થયેલ પુસ્તકો ઉપર કોષ્ટકો હતા. અને આપણે આ ડેટાબેઝ સ્ટ્રક્ચર ઉપર આધારિત આપણા ઉદાહરણ ફોર્મો, ક્વેરીઓ અને રિપોર્ટો બનાવ્યા હતા. પાછળથી લાઇબ્રેરી ડીવીડી અને સીડી જેવા અન્ય મીડિયાને સમાવવા માટે વિસ્તૃત થઈ હતી. તો સ્ટ્રક્ચરને અદ્યતન રાખવા માટે આપણે લાઇબ્રેરી ડેટાબેઝને સુધારિત કર્યું હતું. આ માટે આપણે મીડિયા નામનું બીજું એક કોષ્ટક ઉમેર્યું. અને આપણે આ નવા મીડિયા કોષ્ટકમાં ડીવીડી અને સીડીની માહિતી સંગ્રહિત કરી. આ રીતે આપણો ડેટાબેઝ વધારે ઉપયોગી અને અદ્યતન રહેશે, કારણ કે જ્યારે જરૂર પડી ત્યારે આપણે ફેરફારો કર્યા હતા. કોષ્ટકમાં ફેરફારો કરવા સાથે આપણે ફોર્મોને પણ સહેલાઈથી વાપરવા માટે સુધારિત કરવાની જરૂર પડશે. અથવા આપણે નવા કોષ્ટકોના સ્ટ્રક્ચરોને સમાવવા માટે નવા ફોર્મો બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપણી પાસે પુસ્તકોના ડેટા દાખલ કરવા માટેનું એક ફોર્મ હોય, તો આપણે ડીવીડી અને સીડી માટે ડેટા દાખલ કરવાની પરવાનગી આપવા માટે તેને સુધારિત કરી શકીએ. મીડિયાના પ્રકાર જેમ કે પુસ્તકો અથવા ડીવીડી કે સીડી પસંદ કરવા માટે અહીં આપણે ઓપ્શન બટનો ઉમેરી શકીએ છીએ. અથવા ફક્ત ડીવીડી કે સીડી મીડિયા માટે ડેટા દાખલ કરવાની પરવાનગી આપવા માટે આપણે એક નવું ફોર્મ ઉમેરી શકીએ છીએ. એ જ રીતે આપણે નવી ક્વેરીઓ અને રિપોર્ટોને ઉમેરવાની અથવા સુધારિત કરવાની જરૂર પડશે, જે એ ડેટા સ્ટ્રક્ચર ઉપર આધારિત છે જે બદલાઈ ગયેલ છે. અને કોઈક વખત આપણને વર્તમાન કોષ્ટક સ્ટ્રક્ચરોને સુધારિત કરવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, ચાલો આપણે મેમ્બર્સ કોષ્ટક ધારીએ જે લાઇબ્રેરીના તમામ સભ્યોની યાદી દર્શાવશે. હમણાં તે ફક્ત તેમના નામો અને ફોન નંબરો જ સંગ્રહિત કરે છે. હવે જો આપણે તેમના સરનામા અને શહેરની માહિતીને પણ સંગ્રહિત કરવી હોય, તો આપણે મેમ્બર્સ કોષ્ટકના સ્ટ્રક્ચરને સુધારિત કરવાની જરૂર પડશે. આ માટે આપણે એસક્યુએલ સિન્ટેક્સ વાપરી શકીએ છીએ, જેવી કે alter table members, add address, text, add city, text. તો alter table સ્ટેટમેન્ટ કોષ્ટકના સ્ટ્રક્ચરને બદલી કરે છે અને બે નવી કોલમો ઉમેરે છે. એડ્રેસ અને સિટી જે ટેક્સ્ટ ડેટા ધરાવશે. કોષ્ટક સ્ટ્રક્ચરો બનાવવા અને ફેરફાર કરવા પર વધુ માહિતી માટે sqldb.org વેબસાઇટ જુઓ. સ્ક્રીન ઉપર બતાવેલ URL એડ્રેસ ઉપયોગમાં લો. ત્યારબાદ ચાલો જોઈએ કે કેવી રીતે આપણે બેઝ ડેટાબેઝને ઉપયોગ માટે વિશ્વસનીય રાખી શકીએ છીએ. કેટલીકવાર બેઝને નાના સંખ્યામાં રેકોર્ડો સંભાળવા માટે વિશાળ મેમરીની જરૂર પડે છે. એ એટલા માટે કે બેઝ અનુમાન કરે છે કે ડેટાબેઝને એક ચોક્કસ માત્રામાં અમુક મેમરીની જરૂર પડી શકે છે. અને ડેટા જે આપણને કોષ્ટકોમાં દેખાય છે તે સુવ્યવસ્થિત ક્રમમાં સંગ્રહિત નથી, કારણ કે આપણે ડેટાને કોષ્ટકોમાં જુદા જુદા સમયે ઉમેરીએ છીએ. તેમનો વાસ્તવિક સંગ્રહ ચોક્કસ ક્રમમાં નથી. આપણે કોષ્ટક ડેટા માટે અનુક્રમણિકાનો ઉપયોગ કરી શકીએ છીએ, જેવી રીતે આપણે પુસ્તકોની લાઇબ્રેરી માટે એક કેટેલોગનો ઉપયોગ કર્યો હતો. કેટેલોગ ન કે ફક્ત પુસ્તકોની યાદી દર્શાવે છે, પણ તેમના ભૌમિતિક સ્થાનને પણ સંગ્રહિત કરે છે. એ જ રીતે આપણે ડેટાને અસરકારક રીતે સ્થાનાંકિત કરવા માટે કોષ્ટક અનુક્રમણિકાઓ બનાવી શકીએ છીએ.
પણ અનુક્રમણિકાઓ પોતે પણ ઘણી મેમરી લે છે અને કેટલીક વખત કોષ્ટકના ડેટા રદ કરવાથી ડેટા પૂરી રીતે જતા નથી રહેતા. તેનું કોષ્ટક અનુક્રમણિકાઓથી જોડાણ તૂટી ગયેલ હોય છે, તે છતાં તે જગ્યા રોકી રાખે છે જ્યાં સુધી નવી માહિતી તે જગ્યા ઉપર ઉમેરાતી નથી. તેથી ડેટાબેઝો માપમાં વધારે વધે છે, જ્યારે વાસ્તવિક સંગ્રહિત થયેલ ડેટા બની શકે કે આટલા મોટા ન હોય. બેઝ પુનઃગોઠવણી માટે ખૂબ જ સરસ માર્ગ આપે છે, જેને ડિફ્રેગમેન્ટિંગ કહેવાય છે. આ માટે આપણે એ ડેટાબેઝ ખોલીશું જેને ડિફ્રેગમેન્ટ કરવાની જરૂર છે. પહેલા લીબરઓફિસ બેઝ વિન્ડોની અંદર આપણે ટૂલ્સ મેનુ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ એસક્યુએલ સબ મેનુ ઉપર ક્લિક કરીશું. અને એસક્યુએલ વિન્ડોમાં નીચે આપેલ કમાન્ડ ટાઈપ કરીશું: ચેકપોઇન્ટ ડિફ્રેગ. આ એસક્યુએલ કમાન્ડ ન જોઈતી માહિતીને બેઝ ડેટાબેઝ ફાઇલમાંથી રદ કરે છે. આ પહેલા ડેટાબેઝને બંધ કરશે, માહિતીની પુનઃગોઠવણી કરશે અને ત્યારબાદ ડેટાબેઝને ફરીથી ખોલશે. હવે આપણે એસક્યુએલ વિન્ડોમાં બીજો એક કમાન્ડ પણ વાપરી શકીએ છીએ: શટડાઉન કોમ્પેક્ટ. અહીં ફક્ત એટલો જ ફરક છે કે આ કમાન્ડ ડેટાબેઝને ફરીથી ન ખોલશે. ડિફ્રેગમેન્ટિંગ પર વધુ માહિતી માટે hsql.org ઉપર ચેપ્ટર 11 જુઓ. અંતે ચાલો બેકઅપ માટે ચર્ચા કરીએ, જે ડેટાબેઝને સુરક્ષિત રાખવા માટે મદદ કરે છે. આપણે આપણો ડેટાબેઝ આ કારણોથી ગુમાવી શકીએ છીએ: કમ્પ્યુટર અચાનક બંધ થવાથી, હાર્ડ ડિસ્ક તૂટવાથી અથવા વાયરલ ખરાબી દ્વારા. લીબરઓફિસ પાસે સારું રિકવરી વિઝાર્ડ છે જે માહિતી નાશને ઓછું કરે છે. પરંતુ ડેટાબેઝનું બેકઅપ સામયિક ગાળે લેતા રહેવું જોઈએ. અને બેકઅપ લેવું ખૂબ જ સરળ છે. આપણે ફક્ત ડેટાબેઝ ફાઇલની એક કોપી બનાવવાની જરૂર પડશે અને તેને બીજા એક સંગ્રહના મીડિયામાં સંગ્રહિત કરવું પડશે, જેમ કે બાહ્ય હાર્ડ ડિસ્કો, સીડી અથવા ડીવીડી અથવા ફ્લેશ ડ્રાઈવો. તો લાઇબ્રેરી ડેટાબેઝનું બેકઅપ લેવા માટે library.odb ફાઇલ જ્યાં સંગ્રહિત થઈ છે ત્યાં સ્થાનાંકિત કરો. અને પછી ફાઇલને જુદી હાર્ડ ડિસ્ક ડ્રાઇવ અથવા ફ્લેશ ડ્રાઇવમાં કોપી અને પેસ્ટ કરો. હવે આ કોપી અને પેસ્ટ કાર્ય સંપૂર્ણ ડેટાબેઝનું બેકઅપ લેવા બદલ કાળજી લે છે. તેમાંના તમામ ડેટા સ્ટ્રક્ચરો, ડેટા, ફોર્મો, ક્વેરીઓ અને રિપોર્ટોની સાથે આપણે બેકઅપ લેવાની કેટલી વાર જરૂર છે? આ ડેટાબેઝના ડેટા અને તેના સ્ટ્રક્ચરોને ધ્યાનમાં રાખી ડેટાબેઝમાં કેટલી વાર ફેરફારો થયા છે તે ઉપર આધારિત છે. એનો અર્થ એ છે કે કેટલી વાર આપણે ડેટા ઉમેરીએ, સુધારિત અને રદ કરીએ છીએ, અને કેટલી વાર આપણે કોષ્ટક સ્ટ્રક્ચરો, ફોર્મો, ક્વેરીઓ અથવા રિપોર્ટોને સુધારિત કરીએ છીએ. તો આપણે ડેટાબેઝ વપરાશની ફ્રીક્વન્સી પર આધાર રાખીને દરરોજ અથવા સાપ્તાહિક ડેટાબેઝ બેકઅપ સુનિશ્ચિત કરી શકીએ છીએ. અહીં અસાઇનમેન્ટ છે: 2 નવી કોલમો એડ્રેસ અને સિટી ઉમેરવા માટે મેમ્બર્સ કોષ્ટકને બદલો. બંને કોલમોને ટેક્સ્ટ ડેટા ટાઇપ આપો. મેમ્બર્સ કોષ્ટકને ડેટા એન્ટ્રી મોડમાં ખોલો અને કેટલાક નમૂના એડ્રેસ અને સિટીના ડેટા દાખલ કરો. ત્યારબાદ લાઇબ્રેરી ડેટાબેઝને ડિફ્રેગમેન્ટ કરો. અંતે લાઇબ્રેરી ડેટાબેઝનું બેકઅપ લો, તેને ફ્લેશ ડ્રાઇવ અથવા બીજી હાર્ડ ડિસ્ક જો ઉપલબ્ધ હોય તો તેમાં સંગ્રહિત કરો. અહીં લીબરઓફિસ બેઝમાં ડેટાબેઝનું અનુરક્ષણ કરતા શીખવાડતા આ સ્પોકન ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે ડેટાબેઝનું અનુરક્ષણ કરવું, ડેટાબેઝનું સ્ટ્રક્ચર સુધારિત કરવું, ડેટાબેઝને ડિફ્રેગમેન્ટ કરવું અને બેકઅપ લેવું.
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.